ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના દંતેશ્વરથી તરસાલી વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઇફોઇડ, કોલેરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરીને 10 દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે દંતેશ્વરથી તરસાલી રોડ ઉપર ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર ચેકિંગ દરમિયાન મળી આવેલ સડેલા બટાકા, ચણા અને પાણીપુરીની પૂરીઓનો તેમજ પાણીપુરીમાં વપરાતું પાણીનો નાશ કરવામાં આવ્યો હતો। બાજુમાં જ ગટર આમના કરી જાઓ। ચોમાસાની ઋતુ દરમિયાન અત્યારે જે રોગચાળાની પરિસ્થિતિના કારણે આપણે છેલ્લા 2 દિવસથી એના અગાઉથી પણ આપણે પાણીપુરીનું ચેકિંગ કરવામાં આવે છે। પાણીપુરીમાં ખાસ કરીને જે પાણી વપરાય છે તેની પરિસ્થિતિ બરાબર ના હોવાના કારણે તેમજ જે અંદર જે બટાકા અને બધા ખરાબ વાપરવાના કારણે હમણાં આપણે પાણીપુરી તમામ વિસ્તારો ચેકિંગ બંધ કરાવેલ છે। તેમાં લગભગ 200 લીટર જેટલું પાણીનું ડિસ્ટ્રોય કરેલું છે। અને આજે 2 ટીમો, એક ટીમ સંગમ મહાવીર રોડ વિસ્તારમાં છે, બીજી ટીમ અત્યારે દંતેશ્વરી તરસાલી વિસ્તાર તમામ કવર કરવામાં આવશે। દંતેશ્વર અને તરસાલી વિસ્તારમાં કેટલી દુકાનો બંધ કરવામાં? અત્યારે આપણે શરૂઆત કરી લગભગ 5 લારીનું લગભગ 200 લીટર પાણી ઢોળાયેલું છે।